નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં ગરફોડ ચોરી, વાહન ચોરીના મિલકત સંબંધિત ગુનાઓ બનતા હોય આવા મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરવા અને મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમર સાહેબ નાઓએ આપેલ હોય, જે સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી. રાતડા, પીસીબી નાઓએ તાબાના અધિકારી માણસોને મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના કરેલ હોય, જે આધારે આજરોજ પીસીબીના એએસઆઈ હરિભાઈ વિરમભાઈના બાતમી હકીકત મળેલ અગાઉ ચોરીઓમાં પકડાયેલ ઇન્સાવલી સૈયદ જે એમપીનો રહેવાસી છે અને વડોદરામાં આવી ચોરીઓ કરે છે અને તેની પાસે હાલમાં ચોરીનો સામાન છે, જે કડક બજારથી ચાલતો રેલવે સ્ટેશનના પાછળના ભાગે જઈ રહેલ, તેની શરીર ઉપર સફેદ કલરનું શર્ટ અને ભૂરા રંગનું પેન્ટ પહેરેલ છે, તેને પીઠના પાછળ સ્કૂલ બેગ લટકાવેલ છે, જે હકીકતને આધારે વર્ણન મુજબના કપડાં પહેરેલ અને શોલ્ડર તથા પર બેગ લટકાવેલ એક ઇસમ પગપાળા ફરામજી કમ્પાઉન્ડ તરફ જતા રોડ ઉપર જતો જણાઈ આવતા સદર ઇસમને ઝડપી પાડી તેની પાસેથી લોખંડનો સળિયો તથા અન્ય મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી આગળની તપાસ અર્થે ગોરવા પોલીસ મથક સ્ટેશનને સોંપેલ છે।